સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ખેલ મહાકુંભ જિલ્લા કક્ષાના કરાટે ચેમ્પિયનશિપ એટલે કે કરાટે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અનેક ખેલાડીઓએ ભાગ લીધો છે. રમતગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગ હેઠળ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા આયોજિત તથા જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર વડોદરા સંચાલિત વડોદરા શહેર અને વડોદરા ગ્રામ્ય કક્ષાની ખેલ મહાકુંભ 2025 અંતર્ગત પાછલા 3 દિવસથી સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કરાટે કોમ્પિટિશન યોજાય છે. 1000 જેટલા યુવક અને યુવતીઓ ભાગ લીધો છે. આજની સ્પર્ધામાં વડોદરા સિટી અને ગ્રામ્યના વિવિધ વિસ્તારોના યુવતીઓ અને યુવાનો મોટી સંખ્યામાં ભાગ લીધો છે. આ કરાટે સ્પર્ધામાં અંડર 14, અંડર 17 અને ઓપન એજ જેવી વિવિધ કરાટે કેટેગરીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બાળકો ધડાકેભેર ઉત્સાહ સાથે દોડ્યા છે. પ્રત્યેક કેટેગરીમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે વિજેતાઓની પસંદગી કરવામાં આવી છે, જેમને આગળ ચાલીને રોકડ પુરસ્કાર પણ આપવામાં આવશે. આ સ્પર્ધા દિનેશ કદમ ડીએસઓ સાથે ચંદ્રેશસિંહ જો કન્વીનર ખેલ મહાકુંભ, વિસ્મય વ્યાસ ડીએસડીઓ સાથે વિકાસ સોડી તેમજ મહેશ રાવલ કરાટે સ્પોર્ટ્સ એસોસિએશન તેમજ કરાટેના સિનિયર રેફરી અને કોચ સાથે વાલીઓ અને બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે. Stand up. Next. Very good. Cameraman Chand Nawab. આજરોજ સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે જિલ્લા કક્ષાની કરાટેની સ્પર્ધાનું આયોજન થઈ રહ્યું છે, જેની અંદર વડોદરા ગ્રામ્ય અને વડોદરા શહેર કુલ મળીને 1000 જેટલા બાળકો અહીંયા ભાગ લઈ રહ્યા છે. 3 કેટેગરીની અંદર અમારે અહીંયા સ્પર્ધા યોજાઈ રહી છે, અંડર 14, 17 અને ઓપન કેટેગરી ભાઈઓ અને સેમ કેટેગરીની અંદર બહેનો માટે પણ. આ સ્પર્ધાનું આયોજન ડીએસડીઓ કચેરી અને ડીએસડીઓ કચેરી દ્વારા, જેના આપણા ડીએસઓ સર મિસ્ટર દિનેશ કદમ અને ડીએસડીઓ સર મિસ્ટર વિસ્મય વ્યાસના અંડરમાં સ્પર્ધા થઈ રહી છે. આ સ્પર્ધાની અંદર કેશ પ્રાઇઝ સરકાર દ્વારા આપવામાં આવશે છોકરાઓને, પહેલા, બીજા અને ત્રીજા ધોરણના વિજેતાઓને. અને આવનારી સમયની અંદર જે રાજ્ય કક્ષાની સ્પર્ધા થવાની છે એની અંદર ફર્સ્ટ અને સેકન્ડ પ્લેસવાળા બંને બાળકો એની અંદર ભાગ લઈ શકશે. થેન્ક યુ. તારીખ 17, 18 અને 19ના રોજ સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા કરવામાં આવ્યું હતું અને આપણા સૌથી લોકલાડીલા જે ડીએસઓ છે કદમ સર, એમના નિગરાની હેઠળ આ ટુર્નામેન્ટ થઈ રહી છે. આ ટુર્નામેન્ટમાં લગભગ 3 દિવસમાં 1000 બાળકોએ ભાગ લીધો છે. આ ટુર્નામેન્ટનું ટેકનિકલ સંચાલન જે છે કરાટે સ્પોર્ટ્સ એસોસિએશન વડોદરા દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ ટુર્નામેન્ટમાં જે ફર્સ્ટ અને સેકન્ડ બાળકો જીતશે એ લોકો આગામી સ્ટેટ ટુર્નામેન્ટમાં રમવા જઈ શકશે. મહેશ રાવલ, જનરલ સેક્રેટરી કરાટે ફેડરેશન ગુજરાત, જનરલ સેક્રેટરી કરાટે સ્પોર્ટ એસોસિએશન વડોદરા.